દુનિયામાં જેટલા પણ લોકો છે અને તમે જેટલા પણ છો, આમાંથી કોઈ જૈન છે, કોઈ અજૈન છે, કોઈનું રિલિજન અલગ છે, કોઈનું અલગ છે, કોઈ ગુજરાતી છે, કોઈ મરાઠી છે, કોઈ અલગ 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 પ્રકારના છે, કોઈ સાઉથ ઇન્ડિયન છે. તમારો જન્મ જે ફેમિલીમાં થયો, તમારો બર્થ જે ફેમિલીમાં થયો છે, એનું રીઝન કેટલાના ખબર છે કે તમારો બર્થ અહીંયા આ જ ફેમિલીમાં, આ જ મધર એન્ડ આ જ ફાધર, આની જ સાથે, આની જ પાસે, આ જ ફેમિલીમાં, આ જ ફિલ્ડમાં શું કામ થયું, એવું કોઈને ખબર છે ખરું? કોઈને ખબર નથી. પણ થયો એ નક્કી વાત છે. તમારો જન્મ થયો તો તમે ડાયરેક્ટ સપ્લાય થયા છો? બોલો, તમને કોઈ ભગવાને ડાયરેક્ટ સપ્લાય કર્યા છે કે તમારો બર્થ થયો છે? નથી થયો કે થયો છે? થયો છે. તો બર્થ થયો છે કે સપ્લાય થયેલા છો? સપ્લાય કરેલા છો તો મૌન હશો, અને જો બર્થ થયો હશે તો કંઈ બોલતા હશો. અને જો બર્થ થયો છે તો આ જ ફેમિલીમાં શું કામ થયો? બાજુના એપાર્ટમેન્ટમાં, બાજુના ફ્લેટમાં, બાજુના ઘરમાં, બાજુના સિટીમાં, બાજુના એરિયામાં, કે તમારા ફ્રેન્ડના ઘરમાં તમારો બર્થ નથી થયો, અને તમારો બર્થ આ જ ઘરમાં થયો. શું કામ થયું? કોઈ વિચાર્યું જ ક્યારેય કે મારો બર્થ અહીંયા શું કામ થયો છે? આ જ મધર અને આ જ ફાધર મને શું કામ મળ્યા છે? એવું ક્યારે આપણે વિચાર જ નહીં કરતા હોઈએ. લાઈફના કેટલાય ક્વેશ્ચનો એવા છે જેની પર તમારે વિચાર કરવાની ખરેખર જરૂર હોય, પણ નથી હોતું. હા, ફરિયાદ આપણે કરતા હોય, મમ્મી તું આમ છો, ફાધર તો કે એની માટે તમે આમ છો, પેરેન્ટ્સ તો કે એની માટે તમે આમ છો, અથવા બીજું કોઈ પણ હોય તમારી આસપાસમાં, તો આપણે માનીએ છીએ કે તમે આમ છો, આમ છો, આમ છો. પણ ખરેખર એ એવું શું કામ મને મળ્યું છે, અને એ મળવાનો હેતુ શું છે, એ આપણને જે મળ્યા છે એની પાછળના રીઝન શું છે, એ રીઝન જાણવાનો મોટા ભાગના ક્યારે વિચાર કરતા જ નથી. તમારી લાઈફ શું કામ છે? આ લાઈફ એ શું કામ છે? તમે જ હ્યુમન બિંગ બન્યા, તમે જ માણસ બન્યા, તમે જ આવી રીતે એક ફેમિલીમાં આવ્યા, અને તમારી આસપાસમાં તમે જુઓ છો કે બીજા કેટલાય પ્રાણીઓ, કેટલાય એનિમલ, કેટલાય જીવજંતુઓ, કેટલાય નાના કીડીઓ, મચ્છર, માખી, આ બધા જીવ છે. તમે પણ જીવ છો, પણ છતાં પણ તમે આ મનુષ્ય રૂપની અંદર તમે અહીંયા આવ્યા, તમે આવું જ બન્યા, અને બીજા બધા એ જીવજંતુ બન્યા, એ કેટલી ગાય હશે, કેટલા બધા પ્રાણીઓ હશે, કેટલા જીવાત છે, તમે એ ન બન્યા અને તમે મનુષ્ય જ બન્યા. શું રીઝન હશે? બોલો, શું રીઝન શું હશે? શું રીઝન શું હશે? શું રીઝન હશે? કંઈક કર્મો હશે, કંઈક ગુડ લક અથવા કંઈક બેડ લક હશે. કંઈક તો હશે જ, યા ગુડ લક હશે અને યા તો બેડ લક હશે. કંઈક તો આપણી સાથે પાસ્ટમાં બન્યું હશે. પાસ્ટ જેવું કંઈ હશે કે નહીં હોય? બોલો, તમને શું લાગે છે? પાસ્ટ જેવું કંઈ હશે કે નહીં હોય? અને જો પાસ્ટ જેવું કંઈ હશે તો પાસ્ટની કોઈ ઇફેક્ટ અત્યારે છે કે સાવ બધું નવું જ છે? એટલે આપણી સાથે એવું બધું બનતું હશે કે કંઈ નવું જ બધું, અથવા ભગવાનની કોઈ મરજી હતી એટલે તમે આવી રીતે બની ગયા હશો? ભગવાનની મરજીથી બન્યા હશો કે તમારા પાસ્ટની કોઈને કોઈ એક્શનનું રિએક્શન, એને કારણે તમે અત્યારે આમ હશો? શું હશે? શું હશે? આ તો સિમ્પલ વસ્તુ છે. અને જો પાસ્ટ છે તો સેકન્ડ ફ્યુચર હશે કે નહીં હોય? હશે કે નહીં હોય? હશે. ઓકે, તમે કોઈ જીવાત ન બન્યા, તમે કોઈ ગાય ભેંસ ન બન્યા, તમે કોઈ પ્રાણી ન બન્યા, તમે કોઈ એનિમલ ન બન્યા, અને તમે મનુષ્ય બન્યા. તમને શું લાગે તમારા ફ્યુચરમાં તમે ફરી પાછા નેક્સ્ટ શું હશો? એનિમલ હશો કે હ્યુમન બિંગ હશો? તમને શું લાગે તમારા લક્ષણ કેવા છે? બોલો, તમને શું લાગે તમારી એક્શન, રિએક્શન, તમારા બિહેવિયર, એવું શું લાગે તમે નેક્સ્ટમાં શું હશો? ચેક કરો તો શું હશો? જો આન્સર નથી ને તમારી પાસે, કેમ કે તમારી પાસે ક્લેરિટી જ નથી. તમે શું હશો એની કોઈ કલ્પના પણ નથી, એનો કોઈ વિચાર પણ નથી. અત્યારે છે ઉઠવાનું, નાવાનું, ખાવાનું, પીવાનું, ફેસબુક, વોટ્સઅપ, પછી ધીરે ધીરે આગળ વધો. આમને મસ્તક નહીં હોય, દિવસ રાત મહિના, અને જેમ જેમ કોલેજ,
જેમ જેમ વર્ષો, જેમ જેમ લાઈફ નીકળતી જાય છે, ચાલી રહી છે, તમે ધીરે 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 મોટા થઈ રહ્યા છો. પણ આનો એન્ડ શું હશે? પણ આનો એન્ડ શું હશે? પણ આનો એન્ડ શું હશે? મારે તમને તમારી સાથે વાત કરતા શીખવાડવું છે. મારે તમને મળતા શીખવાડવું છે. મારો ફર્સ્ટ પોઈન્ટ જ એ છે કે મારે એકવાર મને મળીને મારી માટે જાણવું છે. આઈસ ક્લોઝ. હું અહીંયા કેમ છું? અહીંયા હતો, અહીંયા છું, અહીંયા હોઈશ, પછી ક્યાં હોઈશ? ક્યાં હોઈ શકું છું હું? મારો પાસ્ટ એન્ડ મારો ફ્યુચર ક્યાં હશે? કેવું હશે? શું હશે? મારો પાસ્ટ હું ક્યાં હોઈશ? મારો ફ્યુચર ક્યાં હશે? મારો પાસ્ટ અને મારું ફ્યુચર, મારું ફ્યુચર અને મારો પાસ્ટ. ક્યાં? ઓકે, આઈસ ઓપન કરો. બોલો, તમારી પાસે તમારા પાસ્ટની કંઈ ખબર છે ખરી? તમે ક્યાં હશો? ક્યાં હતા એ ખબર છે? કાંઈ જ ખબર નથી. ઓકે, તમને તમારા ફ્યુચરની ખબર હશે કે નહીં હોય? કે તમારું ફ્યુચર તમે ક્યાં હશો? કંઈ દેખાણું, કંઈ મળ્યું, કંઈ ખ્યાલ આવ્યો? ક્યાં હશો? આન્સર નથી ને. એટલે કે તમારી પાસે આ લાઈફના જે કંઈ પણ 50-100 વર્ષ છે એની માટે પ્લાનિંગ છે. મારે એન્જિનિયર બનવું છે, મારે આ બનવું છે, મારે આ થવું છે, હું આમ થઈશ. અથવા જે બની ગયા છો, જે 25ની ઉપરના છો, જે બની ગયા છો, આમ કરીશ, હવે આ બિઝનેસ, આ કામકાજ, આટલા રૂપિયા, આ વર્ક, આ જગ્યા ઉપર આટલું આગળ વધવું છે, આ કરવું છે, આ ગાડી લેવી છે, આમ કરવું છે. કદાચ તમારી પાસે લાઈફના ઘણા બધા પ્લાનિંગ છે, પણ તમારી પાસે બિફોર બર્થ શું હતું તે અને આફ્ટર ડેથ શું હશે એની માટે કોઈ વિચાર છે કે નથી? નથી કે છે? છે? ક્યાં હશે બિફોર બર્થ? ડેથ હશે કે નહીં હોય? કોની હશે? મારી હશે કે તમારી પણ હશે? બધાની હશે. અને જો બધાની ડેથ હશે તો આફ્ટર ડેથ શું હશે એનો વિચાર આપણે ક્યારે કર્યો હશે ખરો? કે નહીં કર્યો હોય? નહીં કર્યો હોય. આફ્ટર ડેથ શું હશે એનો કોઈ વિચાર, એની કોઈ કલ્પના, એની માટે કોઈ થિંકિંગ નહીં. કેમ? તો કે હજી આપણે લાઈફમાં સેટ થઈ રહ્યા છીએ. અથવા જે લોકોના 25 વર્ષ થઈ ગયા છે એ લોકો લાઈફમાં સેટ થવાનો પ્રયત્ન કરે છે. પણ એ જે કંઈ પણ સેટ કરવાનો પ્રયત્ન કરે છે, એ જેટલું પણ સેટ કરવાનો પ્રયત્ન કરે છે અને એ સેટ થવામાં જેટલાનો સપોર્ટ લે છે, એ દરેક સપોર્ટ ટેમ્પરરી સપોર્ટ હોય છે કે પરમનન્ટ સપોર્ટ હોય છે? તમારી લાઈફના જે સપોર્ટ તમે લીધા હશે, ઓકે હું સ્ટડી કરીશ, મને લાઈફમાં એ સપોર્ટ થશે. હું આમ કરીશ, મારી કેરિયર બની જશે. હું આટલું સ્ટડી કરીશ કે આ ડિગ્રી મને મળી જશે તો હું આમ કરીશ. મારી પાસે આટલું હશે. એટલે તમે જેટલા પણ સપોર્ટ અત્યારે તમારી પાસે છે, કોઈ ફ્રેન્ડનું, કોઈ સર્કલનું, કોઈ પ્રિય પાત્રનું, કોઈ પ્રિય વ્યક્તિનું, તો એ જેટલા પણ સપોર્ટ છે એ ટેમ્પરરી સપોર્ટ છે કે પરમેનન્ટ સપોર્ટ છે? કેવા છે? તમારી લાઈફના જેટલા પણ તમે સપોર્ટ લીધા, જેના આધારે તમારી આખી લાઈફ સિસ્ટમ ચાલી રહી છે, એ ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે? કેવા છે? ચેક કરો. ટેમ્પરરી છે કે પરમેનન્ટ સપોર્ટ છે? અને જે સપોર્ટના આધારે તમે આખી લાઈફના ગોલ, એમ સેટ કરેલા છે, એ બધા જ તમારા જે સેટ કરેલા છે, એ તમારો સપોર્ટ જ જો ટેમ્પરરી હોય તો ગમે ત્યારે પણ જઈ શકે એવો હોય કે નહીં? તમારા કોઈ પણ સપોર્ટ ગમે ત્યારે પણ તમને છોડી શકે એવા હોય કે ન હોય? અને જ્યારે છૂટી જાય, એ સપોર્ટ તમારાથી છૂટી જાય, ત્યારે તમે અપસેટ થાવ કે સેટ થાવ? બોલો. હમણાં 2-4 દિવસ પહેલાં એક પર્સન મારી પાસે આવેલો. એણે મને ચિઠ્ઠીમાં લખીને આપેલું કે હું CA થયો, પણ પછી મને ક્યાંય જોબ ન મળી, એટલે હમણાં હું કુલ્લાની અંદર રિક્ષા ચલાવું છું.
હું સે થયો, પણ પછી મને કંઈ જોબ ન મળી, કંઈ મારું કંઈ મને એન્ટ્રી મળી જ નહીં, એટલે હમણાં હું કુલ્લામાં રિક્ષા ચલાવી અને મારું ઘર ચલાવું છું, હું મારું ફેમિલીને સપોર્ટ કરું છું. પણ એની માટે સપોર્ટ શું હતો? સીએ એનો એક સપોર્ટ હતો, પણ સપોર્ટ રહ્યો કે ન રહ્યો? એની માટે સપોર્ટ બન્યો કે ન બન્યો? તેની માટે સપોર્ટ ન બન્યો. અને જો એ સપોર્ટ ન બન્યો તો એની માટે એ આખી વસ્તુ અપસેટ કરવાળી બની કે ન બની? ખાલી સિર્ફ તમે તમારી સેલ્ફને એકવાર ચેક કરી શકો ને કે તમે જે કરી રહ્યા છો, તમારી સાથે જે બની રહ્યું છે, તમારી સાથે જે થઈ રહ્યું છે. માનો કે તમને ખબર પડે કે તમે જે ગાડીમાં બેસીને તમારે અહીંયાથી ચર્ચગેટ જવું હોય અને તમે લોકલ ટ્રેન પકડી પણ ખરી, પણ બેઠા પછી 2 મિનિટ પછી તમને ખબર પડી કે ક્યાંક આ ગાડી જે પકડાણી છે ને, જે લોકલ પકડી છે ને, એ તો બીજી દિશામાં જાય છે, આ તો ખોટી ગાડી પકડાઈ ગઈ છે. અને એ પર્સન બેઠા રોયા જ કરે, મારાથી ખોટી ગાડી પકડાઈ ગઈ. એ કરવું જોઈએ કે એને મુલુંડનું સ્ટેશન આવે તો એને ઉતરીને ફરી પાછી એને ચર્ચગેટની ગાડી પકડવી જોઈએ, કે જે કંઈ પણ આગળના સ્ટેશન ગાડી પકડવી જોઈએ, જ્યાં જવું છે ગાડી પકડવી જોઈએ? શું કરવું જોઈએ? એને રોવું જોઈએ કે ગાડી બદલવી જોઈએ? અને જે ક્ષણે ખબર પડે એ જ ક્ષણે એને એ ખોટી ગાડીમાંથી નીચે ઉતરી અને સાચી ગાડી પકડવી જોઈએ કે ન પકડવી જોઈએ? પણ ખબર પડે તો, જ્યાં સુધી ખબર નથી પડી ત્યાં સુધી તે કદાચ હસતો પણ હોય, ત્યાં સુધી કદાચ એ સમજતો હોય કે હું રાઈટ મારા ડિરેક્શનમાં જઈ રહ્યો છું. પણ જેવી ખબર પડે, અરે આ તો ખોટી ગાડી છે, ખોટી જગ્યા છે, ખોટી સીટ છે, અને હું જ્યાં બેઠો છું એ તો ખોટી ડેસ્ટિની તરફ લઈ જનારું છે, તો એણે એ જ ગાડીમાં બેઠા રહેવું જોઈએ કે એમાંથી એણે નીચે ઉતરી જવું જોઈએ? પણ માનો કે એને ખબર પડી કે ખોટું છે, મારથી રોંગ થઈ ગયું, મારથી ભૂલ થઈ ગઈ, મારથી મિસ્ટેક થઈ ગઈ, કંઈક ખોટું પકડાઈ ગયું છે, ખબર પડે, પછી એને રોતા જ રહેવું જોઈએ? એ રોવા લાગે એ સારું છે કે પછી ઉતરી જાય એ સારું છે? લાઈફમાં તમને ઘણીવાર એવા એક્સપિરિયન્સ થઈ ગયા હશે કે તમે જે પર્સનનો સપોર્ટ લેવા માગતા હતા, કે જે સ્ટડીનો સપોર્ટ લેવા માગતા હતા, જે કરવા માગતા હતા અને જેના આધારે તમારી આખી લાઈફ સેટ કરવા માગતા હતા, પણ ક્યાંક તમારાથી કોઈ ખોટું પર્સન કે ક્યાંક તમારાથી કોઈ ખોટી સિચ્યુએશન, ક્યાંક ખોટું પકડાઈ ગયું છે, તો રોવું જોઈએ કે ગાડી બદલવી જોઈએ? શું કરવું જોઈએ? તમારે એ જ ગાડીમાં બેઠા રોવું જોઈએ કે જ્યાંથી જેટલા સ્ટેશન દૂર પહોંચી ગયા, નો પ્રોબ્લેમ, હજી પણ તમે બહુ દૂર પહોંચો એની પહેલાં એ ગાડીમાંથી ઉતરી અને તમારે જે ગાડી પકડવાની છે એ પકડવી જોઈએ કે ન પકડવી જોઈએ? તમારા બધાની લાઈફમાં ક્યાંક ને ક્યાંક આવું બનતું હશે કે નહીં બનતું હોય? કોઈ ખોટા પર્સનની સાથે તમારી લાઈફ કનેક્ટ થઈ ગઈ હશે, કોઈ ખોટી વ્યક્તિની સાથે તમારી લાઈફ કનેક્ટ થઈ ગઈ હશે, કોઈ એવી સિચ્યુએશન સાથે તમારી લાઈફ કનેક્ટ થઈ ગઈ હશે, તમને નહીં ગમતું હોય એવી કોઈ સ્ટડીની સાથે તમારું સ્ટડી સ્ટાર્ટ થઈ ગયું હશે, ક્યાંક ને ક્યાંક એવું બન્યું હશે. અને પછી તમે જોજો, જેની પણ તમે મળતા હશો ને એવી 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ જ્યારે મળે ત્યારે તમે તમારું દુઃખ રોતા હશો, તમારું દુઃખ કહેતા હશો કે તમારી ગાડી બદલતા હશો? શું બને છે? શું તમારી લાઈફમાં આપણી સાથે કંઈક ખોટું થાય ને એવી ખબર પડે ને તો આપણે શું કરીએ છીએ? મારી સાથે ખોટું થઈ ગયું, એણે મારી સાથે આમ કર્યું, એને મારી સાથે આમ બન્યું, આમ મારું નહોતું થવું જોતું, આમ ન કરવું જોઈએ, પણ હવે શું થાય, હું ફિટ થઈ ગયો છું એમ કરીને રડવું જોઈએ કે પછી ફિટ થયા પછી પણ ફિક્સ થયા વગર નીચે ઉતરી જવું જોઈએ? લાઈફની અંદર તમને ખબર પડે કે કદાચ કોઈ ખોટી ગાડીમાં તમે બેસી ગયા છો, તો એ ગાડીમાં બેઠા રોવું જોઈએ કે ગાડીને છોડીને તમારે જ્યાં જવું છે એ ગાડી પકડવી જોઈએ? શું કરવું જોઈએ? જેને પણ મળીએ છીએ આખા દિવસમાં આપણે એ દરેક પાસેથી આપણે આપવાનો કંઈક પ્રયત્ન કરીએ છીએ કે કંઈક મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ? શેનો પ્રયત્ન કરીએ છીએ? આપણે કંઈક આપવાનો પ્રયત્ન કરીએ છીએ, કંઈક મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ? શું કરીએ છીએ? વધારે પ્રયત્ન આપવાનો હોય કે વધારે પ્રયત્ન મેળવવાનો હોય? કંઈક મળે એવું હોય. તમારે જો લાઈફમાં સુખી થવું હોય ને, તમારે જો તમારો ચહેરો કાયમ માટે હસતો રાખવો હોય ને, તમારે જો તમારો સ્માઇલિંગ ફેસ જોતો હોય ને, તો આપવામાં સ્માઇલિંગ ફેસ વધારે રહીએ કે લેવામાં સ્માઇલિંગ ફેસ વધારે રહીએ? કેમ?
જો તમે લેતા હશો ને, જો તમે બીજા પાસેથી કંઈક મેળવવાનો પ્રયત્ન કરશો ને અને મળે તો તમારા ચહેરા પર સ્માઇલ આવતું હશે ને, તો તમારા સ્માઇલનો રિમોટ કોના હાથમાં ગયો? તમારા સ્માઇલનો રિમોટ કોના હાથમાં જશે? એના હાથમાં રહેશે કે તમારા હાથમાં રહેશે? કેમ કે એ જો તમને કંઈક આપશે તો તમે ખીલી જશો, તો તમે એકદમ પ્રસન્ન થઈ જશો, તો તમે એકદમ હસતા થઈ જશો. અને જો એને કંઈ ન આપ્યું તો શું થશે? તમારો ચહેરો અપ થશે કે ડાઉન થશે, એકદમ શું થઈ જશે? પણ એની જગ્યાએ જો તમે કંઈક દેતા શીખી ગયા, કંઈક આપતા શીખી ગયા, તો તમારો રિમોટ એના હાથમાં રહેશે કે તમારા હાથમાં રહેશે? મોટા ભાગના લોકો એવા છે કે જેની ચહેરાની ચેનલનો રિમોટ બીજાના હાથમાં હોય છે. જેની ચહેરાની ચેનલનો રિમોટ કોના હાથમાં હોય છે? મોટા ભાગના બધાના ચહેરાના રિમોટ પોતાની પાસે હોય છે કે બીજા પાસે હોય છે? કોની પાસે હોય છે? અને ત્યારથી જ આપણા દુઃખની શરૂઆત થઈ જાય છે. ત્યારથી જ આપણા દુઃખની શરૂઆત થઈ જાય છે. કેમ? તો કે જ્યારે આપણું રિમોટ બીજાના હાથમાં હોય છે, એટલે એ ધારે તો તમે હસતા, અને એ ધારે તો તમે, બોલો છોકરાઓ, એ ધારે તો તમે હસતા, અને એ ધારે તો તમે, બોલો, છોકરાના હાથમાં રિમોટ વધારે રહેતું હોય કે છોકરીના હાથમાં રિમોટ વધારે રહેતું હોય? હંમેશા કોઈ પણ બે સાથે રહીએ ને એટલે ક્યારેય પોતાના હાથમાં રિમોટ રહે જ નહીં. જે કોઈનો ન હોય ને એનું રિમોટ પોતાના હાથમાં હોય, અને જે એકબીજાના થવા જાય ને એટલે રિમોટ એકબીજાની પાસે જ જાય. એટલે આ જ વીક પોઈન્ટ હોય છે. આપણે જ્યારે બીજાના થઈએ છીએ ને એ જ દિવસથી તૈયારી રાખવાની કે હવે રિમોટ આપણે બીજાના હાથમાં આપીએ છીએ. ઘણા બધાની લાઈફમાં એક પ્રશ્ન બહુ હોય છે, મને કોઈ સમજતું જ નથી. અને એટલા માટે જ્યારે બધા ભેગા થાય ને ત્યારે સૌથી વધારે શબ્દ વપરાતો હોય. શું? બધા ભેગા થાય ને ત્યારે એક શબ્દ વધારે વપરાતો હોય. શેનો વપરાતો હોય? એ તને શું કે વારંવાર તું મને સમજવાનો પ્રયત્ન કર. કહેતા હોય કે ન કહેતા હોય? દરેક વ્યક્તિ એમ માને છે કે સામેવાળા મને સમજતા નથી. પછી બે ફ્રેન્ડ ભેગા થશે ને તો એને સમજાવવાનો પ્રયત્ન કરે, આમની આમ હતું, આમની આમ છે, તો આમ સમજતો ખરો. પણ સમજાવવું, આપણને કોઈ સમજે એ વધારે મહત્વનું છે કે આપણે કોઈને સમજી જઈએ એ વધારે મહત્વનું છે? બેમાંથી મહત્વનું શું છે? કોઈ આપણને સમજે કે આપણને સમજવાનો પ્રયત્ન કરે એ વધારે મહત્વનું છે કે આપણે કોઈને સમજી જઈએ એ વધારે મહત્વનું છે? શું હોય બોલો? પણ છતાંય કોઈ આપણને સમજી એની બહુ મહત્વનું લાગતું હોય ને તમને, કે આપણે સમજીએ બહુ મહત્વનું છે. શું મહત્વનું શું છે? આપણે સમજી જઈએ એ છે. છતાંય તમે ટ્રાય કરી જોજો કે તમારી લાઈફમાં જેટલા પ્રસંગો બનતા હશે, જ્યાં જ્યાં તમારા રિલેશનો છે, ત્યાં ત્યાં સૌથી વધારે તમારો સમય સમજવામાં જાય છે કે સમજાવવામાં જાય છે? શેની માટે જાય છે? કે તું મને સમજ તો ખરો, તું મને આમ તો તને સમજવું જોઈએ ને, મને આમ છે. આપણે જ્યારે આપણને કોઈ સમજે એની માટે પ્રયત્ન કરતા હોઈએ ને તો કલાકો લાગે છે. પણ આપણે જો સમજી જઈએ ને તો સેકન્ડ લાગે છે. એટલે સમજવામાં છે ને સેકન્ડ લાગે છે, અને સમજાવવા જઈએ ને તો કલાક લાગે છે. અને કલાક પછી પણ સામેવાળા સમજશે કે નહીં સમજે એની કોઈ ગેરંટી નથી. અને આવું માત્ર હસબન્ડ વાઈફ વચ્ચે જ ન થતું હોય, આવું બે ફ્રેન્ડ વચ્ચે થતું હોય, આવું બે ગર્લફ્રેન્ડ વચ્ચે થતું હોય, આવું બે વ્યક્તિ વચ્ચે થતું હોય, આવું કદાચ પેરેન્ટ્સ સાથે પણ થતું હોય, અને આવું કદાચ બીજા બધા સાથે પણ થતું હોય કે ન થતું હોય. અને તમે જોજો, ચેક કરજો કે તમે સામેવાળાને સમજવાનો પ્રયત્ન કરો છો કે સમજાવે રાખવાનો પ્રયત્ન કરો છો? શેનો પ્રયત્ન વધારે કરતા હશો? તમારે જો તમારો ચહેરો હસતો રાખવો હોય ને, તો સમજાવવાનું ઘટાડો અને સમજવાનું વધારી દો. સમજાય તમને બધાને? તમે ચેક કરજો. મોટાભાગે તમે જેની સાથે છો, જેની પાસે છો, બે ભાઈઓ હોય, બે બહેનો હોય, બે ફ્રેન્ડ હોય, બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોય,
હસબન્ડ વાઈફ હોય કે કોઈ પણ જાતના રિલેટિવ હોય કે કોઈ પણ જાતના રિલેશન હોય, તમે માર્ક કરજો કે તમારો વધારે સમય એકબીજાને પોતાની સિચ્યુએશન, પોતાની પરિસ્થિતિ, પોતાની કન્ડિશન, પોતાની સ્થિતિ સમજાવવામાં જાય કે ન જાય? જાતી હોય કે ન જાતી હોય? અને તમારો સમજાવવા છતાં પણ સામેવાળી વ્યક્તિ એ સમજવા માટે તૈયાર હોય કે ન હોય? હોય. 50% તૈયાર હોય પણ ખરા અને 50% ન પણ હોય. અને સામેવાળા તમને જ્યારે ન સમજે ત્યારે તમને શાંતિ થાય કે અશાંતિ થાય? સામેવાળા જ્યારે તમને ન સમજે ત્યારે તમને ગુસ્સો આવે કે તમને હસવું આવે? શું આવે? સામેવાળા તમને જ્યારે ન સમજે ત્યારે તમને ગુસ્સો આવે કે હસવું આવે? શું થાય? ગુસ્સો આવે કે ના આવે? પણ કેટલાક લોકોને ખાલી ગુસ્સાથી સુધારી શકાય, પણ બધાને ક્યારે ગુસ્સાથી ન સુધારી શકાય. કેટલાક લોકોને ગુસ્સાથી સુધારી શકાય, પણ બધાને કંઈ ગુસ્સાથી સુધારી શકાય? પણ આપણને ટેવ પડી જાય કે આપણને કોઈ સમજે નહીં ને એટલે આપણે શું કરવા લાગીએ? શું કરવા લાગીએ? ગુસ્સો કરવા લાગીએ. પણ કોઈ પણ વ્યક્તિને તમે જ્યારે સમજાવવાનો પ્રયત્ન કરો ને એની પહેલાં જો તમે એને સમજી લ્યો ને તો તમારું સમજાવવાનું વધી જાય કે ઘટી જાય? શું થાય? ઘટી જશે. એટલે આ એક નાનકડો પોઈન્ટ યાદ રાખો, સમજાવવામાં કલાક જશે અને સમજવામાં સેકન્ડ જશે. આપણે સામેવાળાને સમજી જશું તો સેકન્ડમાં બધું પૂરું થઈ જશે, અને આપણે જ જો સામેવાળાને સમજાવવા જશું તો કલાકો જશે તો પણ એ નહીં સમજે. ઘણીવાર શું થાય, લગ્ન થયા પછી બે જણાને ફાવે નહીં, બને ને એવું? અને ફાવે નહીં એટલે શું થાય? કોઈ એક રિટર્ન થઈ જાય, કોઈ ટર્ન થાય ને કોઈ રિટર્ન થાય, બને ને એવું? અને જ્યારે કોઈ પણ રિટર્ન થાય ને પછી એ સામેવાળાને સમજે કે એના ઉપર કંઈ ને કંઈ આક્ષેપ કર્યા કરે? શું કરે? બે ફ્રેન્ડ બન્યા પછી પણ કદાચ સાથે રહેતા પણ હોય તો તોય ઘણીવાર ડિસ્ટન્સ હોય. અને એવા સમયે આપણે હંમેશા માટે છે ને સામેવાળાના નેગેટિવ પોઈન્ટને જોતા હોઈએ, સામેવાળા પર્સનના નેગેટિવ પોઈન્ટને જ ગોતતા હોઈએ, અને આપણી સાથે જે બન્યું હોય ને એ પ્રસંગને યાદ કરીને એણે ત્યારે શું નેગેટિવ કર્યું હતું ને એનો વિચાર કર્યા કરતા હોય. પણ એક વસ્તુ યાદ રાખવા જેવી છે, કોઈ પણ પર્સન જો 100% નેગેટિવ હોત તો તમે એની સાથે ક્યારેય રહેતા જ ન હોત. એનામાં પ્લસ પણ હોત અને એનામાં માઇનસ પણ હોય. પણ ખોટ એ છે કે જ્યાં સુધી સાથે રહેવાનું હતું ને તો આપણે પ્લસ દેખાતા હતા, અને જેવી જુદા પડવાની વાત આવીને તો બધા શું દેખાવા લાગ્યા છે? માઇનસ દેખાવા લાગ્યા છે. એક વસ્તુ યાદ રાખજો કે જે પ્લસ જોવે છે ને એની લાઈફ હંમેશા પ્લસ થાય છે, અને જે માઇનસ જ જોયા કરે છે એની લાઈફ હંમેશા માટે શું થાય છે? માઇનસ થાય છે. લાઈફમાં બે પ્રકારના લોકો હોય છે, એક હોય છે લોકલ અને એક હોય છે એક્સપ્રેસ. લોકલ ટ્રેન મસ્જિદ બંદરથી ઉપડે કે વીટીથી ઉપડે, પછી બધા સ્ટેશન કરતાં એ વિદ્યાવિહાર પણ ઊભી રહેશે, ઘાટકોપ ઊભી રહેશે, વિક્રોલી, ભાંડુપ, મુલુંડ, આગળ. અને એક રાજધાની સીધી ચર્ચગેટથી ઉપડશે, સીધી સુરતથી સીધી ચર્ચગેટ કે જ્યાંથી પણ ઉપડશે, બાંદ્રાથી ઉપડશે, સીધી સુરતથી સીધી કોટાથી સીધી દિલ્હી. કોઈ બહુ બિગ મોટું સ્ટેશન આવશે ને તો એ ગાડી ઊભી રહેશે, નહીતર નાના સ્ટેશન પર ગાડી ઊભી જ નહીં રહી. અને લોકલનો નિયમ હોય, એક સ્ટેશનથી બીજું સ્ટેશનથી ત્રીજું સ્ટેશન, ચોથું સ્ટેશન. લાઈફમાં બે પ્રકારના લોકો હોય, એક લોકલ જેવા અને એક એક્સપ્રેસ જેવા. જરાક પેટમાં દુખે, મમ્મી મને પેટમાં દુખે છે. જરાક કોક કંઈ ખીજાણું હોય તે મારું ઇન્સલ્ટ કરી નાખ્યું. જરાક કોક રસ્તા ઉપર ચાલતું હોય ને જરાક ધ્યાન ન રહ્યું એનું, તમને જરાક ભટકાઈ જાય તે મને કેમ ભટકાણું, તે મને આમ કરી નાખ્યું ને તે આમ કરી નાખ્યું. કેટલાક લોકો લોકલ જેવા હોય છે, નાની વાતો, નાની ઘટના, નાના પ્રસંગો, નાની સ્થિતિ
એની ફરિયાદો અને એ દરેક પરિસ્થિતિમાં નેગેટિવ થઈ જાય છે. હા, કેટલાક એવા હોય કે બહુ મોટી પરિસ્થિતિ આવે ને તો જ ગરમ થાય, તો જ ગુસ્સામાં આવે, તો જ પરિસ્થિતિમાં આવે, તો જ કદાચ એને અસર કરે, તો જ નેગેટિવ થાય, તો જ અપસેટ થાય. પણ નાની પરિસ્થિતિ એને ટચ જ ન કરે. તમે બે પ્રકારના લોકોમાંથી કેવા છો? લોકલ જેવા છો કે એક્સપ્રેસ જેવા છો? નક્કી કરો તમારે કે હા યસ કે અમે પણ લોકલ જેવા છે. નાની ઘટના, કોકે કંઈક કહી દીધું, કોકે કંઈક બોલી ગયું, કોકે કંઈક ખીજાઈ ગયું, કોકે કંઈક બન્યું, જરાક ધાર્યું નથી, જરાક ઈચ્છા પ્રમાણે નથી, જરાક એવા પર્સન્ટેજ ઓછા આવ્યા. કેટલા છોકરા છોકરી જોઉં છું, જરાક પર્સન્ટેજ ઓછા આવ્યા, અપસેટ. જરાક કંઈક ટીચરે કંઈક કહી દીધું, અપસેટ. જરાક કંઈક બિઝનેસમાં કંઈક બની ગયું, અપસેટ. જરાક કંઈક બીજું. પણ કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ કન્ડિશન, કોઈ પણ સ્થિતિ એ ટેમ્પરરી હોય છે કે પરમાનન્ટ હોય છે? કંઈ પણ જો કાયમ ન હોય તો તમારી સાથે જે કંઈ પણ બને છે એ પણ જો કાયમ ન જ રહેવાનું હોય તો તમે એટલા બધા અપસેટ કેમ થઈ જાઓ છો? અને પ્રોબ્લેમ એ જ છે કે લોકલ જેવા લોકો પોતે તો અપસેટ થાય, પણ એની આસપાસના જેટલા હોય એ બધાને પણ શું કરી નાખે? માનો કે એકને જરા કંઈક તકલીફ થાય ને એટલે શું થાય? બીજાને તકલીફ, ત્રીજાને તકલીફ, ચોથાને તકલીફ છે, અને બધાને આખા ઘરને માથે લેશે, આખું સર્કલ માથે લેશે, અથવા તો આખા સર્કલમાં અપસેટ. પણ યાદ રાખવા જેવું છે, જે લોકો સામાન્ય હોય છે ને, જેનું લેવલ સામાન્ય હોય છે ને એ જ પોતે અપસેટ થાય અને બીજાને અપસેટ કરે. જેનું લેવલ હાઈ હોય ને, જેની પાસે સમજ હોય ને, જે સ્ટ્રોંગ હોય ને, જેની અંદરની ઇનર સ્ટ્રેન્થ જેની હોય ને, એ લોકો ક્યારેય પણ નાની પરિસ્થિતિ, નાની કન્ડિશન, નાની સિચ્યુએશન એમાં ક્યારેય પણ અપસેટ થતા જ ન હોય. તમારે તમારી સેલ્ફને નક્કી કરવાનું છે. તમે કેવા છો? બોલો, તમે કેવા છો? લોકલ જેવા છો કે એક્સપ્રેસ જેવા છો? જો તમારી અંદરની સ્ટ્રેન્થ હશે તો કોઈ પણ પરિસ્થિતિ તમને ક્યારેય ડિસ્ટર્બ નહીં કરી શકે. કોઈ પણ પરિસ્થિતિ તમને બહુ અપસેટ નહીં કરી શકે. નહીં તો નાની પરિસ્થિતિમાં, નાના વિચારોમાં આજે જેટલા પણ ડ્રગ્સ ને, જેટલા પણ વ્યસન ને, જેટલું પણ ચાલે છે એનું મેઇન રીઝન શું છે? લોકો ડ્રગ્સ શું કામ લે છે? લોકો જે કંઈ પણ નશાઓ કરે છે, વ્યસન કરે, શું કામ કરે છે? કેમ કે જેની ઇનર સ્ટ્રેન્થ નથી હોતી ને એ બહારમાંથી આવા બધા સપોર્ટ લે છે. અને ઇનર સ્ટ્રેન્થ કોની નથી હોતી? જેને નાની પરિસ્થિતિઓ ટચ થતી હોય, અપસેટ કરતી હોય, ડિસ્ટર્બ કરતી હોય, એના અંદરમાંથી. તમે કેવા છો? લોકલ જેવા છો કે એક્સપ્રેસ જેવા છો? શું થવું જોઈએ? એક્સપ્રેસ જેવું થવું જોઈએ કે લોકલ જેવું થવું જોઈએ? કોના જેવું થવું જોઈએ? નાની ઘટનામાં તમારો ચહેરો મૂડલેસ થઈ જશે કે કંઈક બનશે તો જ મૂડલેસ થશે? તમે એક વસ્તુ નક્કી કરી લ્યો કે મારે જ્યાં સુધી કોઈ મોટી પરિસ્થિતિ ન સર્જાય ને ત્યાં સુધી મારે અપસેટ થવું નથી. અને હું કદાચ અપસેટ થઈ પણ જાઉં તો મારી આસપાસવાળાને મારે અપસેટ કરવા નથી. મોટાભાગના લોકો પોતે અપસેટ થાય અને પોતાની આસપાસવાળાને પણ અપસેટ કરતા હોય. લોકલ જેવા લોકો આવું કરતા હોય. અને લોકલ જેવા લોકોને ડ્રગ્સની બીજી બધી જરૂર પડે. કેમ? તો કે એની અંદરની કોઈ સ્ટ્રેન્થ નથી હોતી. આ બચ્ચું અહીં આગળ બેઠેલું, એને આજે 8મા ઉપવાસનું પારણું હતું. શેનું પારણું હતું? એણે 8 ઉપવાસ કર્યા. 8 ઉપવાસ પછી પારણું કરવા માટે અહીં આવેલી હતી અને પારણાની બધી વસ્તુ ગોઠવાઈ ગઈ, બધું જ રેડી થઈ ગયું, કમ્પ્લીટ. એના બધા સગાવાલા, રિલેટિવ્સ બધા એને પારણું કરવા માટે આવ્યા હતા. અને મેં એને અચાનક કીધું કે પારણું કરવું છે કે હજી એક ઉપવાસ વધારે કરવો છે? બોલો, એણે શું કીધું? બધી તૈયારી પોતે જ પોતાની મેળે ગઈકાલ રાતે બધું મેનુ ડિસાઇડ કર્યું હતું, બધું ડિસાઇડ કર્યું હતું અને પારણાની બધી તૈયારી થઈ ગઈ હતી. અને સવારે મેં કીધું કે આપણે એક ઉપવાસ વધારે કરવો છે કે પારણું કરવું છે? મેં કીધું પારણું કરવું છે. મેં કોઈને એક કામ કરીને હજી એક ઉપવાસ વધારે કરી લે ને. એને હા પાડી હશે કે ના પાડી હશે? એને હા પાડી હશે કે ના પાડી હશે? પણ એકવાર મન ઢીલું પડી ગયું છે, પારણું કરવા માટે રેડી થઈ ગયું છે, પારણું કરવાની ઈચ્છા પણ થઈ ગઈ છે. અને આમ પણ તમે જોયું છે કે તમારામાંથી ઘણા જ્યારે પર્યુષણનો ઉપવાસ કરતા હશો ત્યારે ઉપવાસની સાંજ કેવી હોય? ઉપવાસની સવાર સારી હોય, ઉપવાસની સાંજ કેવી હોય? ઢીલા પડી જાય કે ના પડી જાય વ્યક્તિ, પર્સન? તો એક ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ, 8મો ઉપવાસ પછી હવે પારણાની તૈયારી. કેમ કે 2 દિવસ પછી એક્ઝામ છે. અને મેં એને અચાનક કહી દીધું કે ના, તું એક ઉપવાસ વધારે કરી લે, જોઈએ શું થાય છે. એને હા પાડી અને મેં ત્યાં 9મા ઉપવાસની પણ બાધા આપી દીધી. હવે શું થાય? એને પોતાની જો ઇનર સ્ટ્રેન્થ હોય ને તો એ ટકી જાય. અને જો સ્ટ્રેન્થ ન હોય તો એ મને શું કે ના ગુરુદેવ, હવે મને છે ને બહુ ભૂખ લાગી છે, ના મને હવે પારણું કરવું છે, ના મને આમ કરવું છે, મને હવે આમ. વ્યક્તિ લોકલ જેવો હોય ને
તો હંમેશા માટે ઢીલો પડી જાય છે પરિસ્થિતિની સામે, કન્ડિશનની સામે, કોઈ સિચ્યુએશનની સામે. અને જો એ એક્સપ્રેસ જેવો હોય ને તો ગમે એવું થાય ને તો પણ એની અંદરની સ્ટ્રેન્થ એટલી જોરદાર હોય કે ક્યારેય વીક ન પડે. તમે વીક છો કે સ્ટ્રોંગ છો? જેનો વીક હોવા જોઈએ કે સ્ટ્રોંગ હોવા જોઈએ? ભગવાન મહાવીરની પાસે જ્યારે રમતના મેદાનમાં પ્લે ગ્રાઉન્ડની અંદર રમત કરતા હતા એ સમયે કોઈ રાક્ષસ આવે અને રાક્ષસ જ્યારે મહાવીરની સામે જબરજસ્ત મોટું રૂપ કરીને મહાવીરને ખંભા પર બેસાડી દે તો મહાવીર એને વિનંતી કરે કે પ્લીઝ મને નીચે ઉતારી દો. એવી પ્લીઝની વાત કરે કે મહાવીર જોરદાર એક મુષ્ટિનો પ્રહાર કરે અને રાક્ષસને નીચે બેસાડી દે. શું કરે મહાવીર? શું કરે ભગવાન મહાવીર? શું કરે? એને સહન કરે કે એનો સામનો કરે? ખબર તમને શું કર્યું ભગવાને? ભગવાને જોરદાર મુષ્ટિનો પ્રહાર કર્યો કે રાક્ષસ એકદમ નીચે બેસી ગયો. હું તમને કહેવા માગું છું કે તમારી અંદરની સ્ટ્રેન્થ પણ હોવી જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં મક્કમ રહેવાની, કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહેવાની. આંસુ એને જ આવે છે જે વીક પર્સન હોય. જે સ્ટ્રોંગ પર્સન હોય ને એ ક્યારેય રડે નહીં, એ લડે. જે સ્ટ્રોંગ પર્સન હોય ને રડે નહીં, પણ શું કરે? એ કન્ડિશનની સામે લડે, એ પરિસ્થિતિની સામે લડે, એ સિચ્યુએશનની સામે લડે, એ ક્યારેય રડે નહીં. કેટલાય મેં જોયા છે. માનો કે કોઈ પણ એક ઉંદર, માઉસ હોય ને નાનકડું ઉંદર, અને એની સામે મોટું એક ડાઘિયો બિલાડો આવી જાય, એક મોટી બિલાડી આવી જાય અને એ આંખ બંધ કરીને રડવા લાગે, એ સારું છે કે ત્યાંથી ભાગી જાય એ સારું છે? યા એનો સામનો કરે એ સારું છે કે આંખ બંધ કરીને રડવા લાગે એ સારું છે? તો એમ કોઈ પણ કન્ડિશન જ્યારે તમારી સામે આવે તો તમારે બે વસ્તુ કરવી છે. કાં તો એમાંથી રસ્તો કાઢો, કાં એનો તમે સામનો કરો. પણ આંખ બંધ કરીને રડવું એ તમારી અંદરની શું બતાડે છે? વીક સ્થિતિ બતાડે છે કે સ્ટ્રોંગ સ્થિતિ બતાડે છે? તો કોઈ પણ જૈન સ્ટ્રોંગ હોવો જોઈએ કે વીક હોવો જોઈએ? જૈનની વ્યાખ્યા જ હોય કે જે પરિસ્થિતિની સામે લડે. કેમ કે જૈન શબ્દ શેમાંથી બને ખબર છે? જીનમાંથી બને. જીન શબ્દ શેમાંથી બને ખબર છે? કે જે લડે અને જીતે તેનું નામ જીન છે. પણ જે બીજા સાથે નહીં, પોતાની જ વીકનેસ સાથે જે લડે, જેની વ્યાખ્યા શું છે ખબર છે? જે પોતાની વીકનેસ સાથે, જે પોતાના વીક પોઈન્ટ સાથે લડે એને જીન કહેવાય. અને જે એની સામે લડીને જીતે એ જીન કહેવાય. એટલે આપણામાં એક શબ્દ વપરાય છે જય. શું બોલાય છે? જય. આગળ શું બોલો તમે? જીનેન્દ્ર. તો આગળ જય જીનેન્દ્ર શું કામ બોલાય છે ખબર? જીનેશ્વર. જીન એટલે શું? જે જીતે તે જીન છે. જીતે છે કોની સામે? બીજાની સામે નહીં. જે પોતાની વીકનેસની સામે લડે છે એ જીન કહેવાય છે. તો મારું તમને કહેવાનું એ છે કે તમે બીજાની સાથે વધારે લડવાવાળા છો કે પોતાની વીકનેસ સાથે લડવાવાળા છો? મોટાભાગના લોકો બીજાની સાથે લડવાવાળા હોય છે. પણ જે બીજાની સામે લડે ને એ મોટાભાગે કાયર હોય છે. અને જે પોતાની વીકનેસ સાથે લડે ને એ મહાવીર હોય છે. આપણે કોને માનીએ છીએ? મહાવીરને માનીએ છીએ કે કોને માનીએ છીએ? જો મહાવીરને માનતા હોઈએ તો આપણે આપણી વીકનેસ સાથે લડવું જોઈએ. અને આપણી વીકનેસ સૌથી મેઇન એક જ છે કે કોઈ પણ સિચ્યુએશન, કોઈ પણ પરિસ્થિતિ આવે ને એટલે આપણે ગભરાઈ જઈએ છીએ, આપણે ડરી જઈએ છીએ, આપણે અંદરમાંથી વીક થઈ જઈએ છીએ. શું કરશું ને એના ગભરાટમાં આવી જઈએ છીએ. કેવા હતા મહાવીર? છતાં પણ મહાવીર દુઃખને સહન કરી લેતા હતા, દુઃખને જીતતા હતા કે રડવા લાગતા હતા? તમે એકેય ફોટોગ્રાફ ભગવાન મહાવીરનો જોયો કે મહાવીર એકદમ મૂડલેસ બેઠા હોય ને મહાવીર એકદમ આમ રડતા હોય કે મહાવીર એકદમ આમ ડિપ્રેસ થઈ ગયા હોય કે અપસેટ? એવો એકેય ફોટોગ્રાફ ક્યારે જોવા મળે? એવી એકેય મૂર્તિ જોવા મળે? કેવી મૂર્તિ જોવા મળે ભગવાનની? હંમેશા માટે કેવી મળે? બોલો. એકદમ શાંત હોય, એકદમ સ્થિર હોય. ભગવાનનો ક્યારે રડતો ચહેરો જોવા ન મળે, હસતો ચહેરો જોવા મળે. અને જેનો હસતો ચહેરો હોય ને એને જ ભગવાન કહેવાય. હલો. એટલે તમારામાંથી જેટલા હસતા ચહેરાવાળા નથી ને એને શું કહેવાય? શૈતાન હોય ને હંમેશા ચિંતામાં હોય કે હું શું કરું. ભગવાન હોય ને હંમેશા હસતા હોય, કેમ કે એને કંઈ કરવું જ ન પડતું હોય. જે પોતાની વીકનેસને જીતે એ જૈન છે. નેક્સ્ટ, મેં જોયું છે કે મોટાભાગની મધર પોતાના બાળકની ચિંતા કરતી હોય કે પોતાના બાળકનું ચિંતન કરતી હોય? તમારી ચિંતા કરવાવાળી મધર વધારે હોય કે તમારી માટે કંઈક સારું થિંકિંગ કરવાવાળી મધર વધારે હોય? સાચું બોલો. ચિંતા કરવાવાળા. તમે એ ચિંતા કરે એવો નેચર રાખી એવું ઈચ્છો છો કે ચિંતા ન કરે એવું ઈચ્છો છો? તારી મમ્મી તારી ચિંતા કરે છે? કરે છે. શું કામ કરે છે? એને લાગણી છે એટલા માટે.
એની એ લાગણી, એના કારણે થતી ચિંતા તને ગમતી હોય કે ન ગમતી હોય, તને ન ગમતી હોય, એટલે ચિંતામાં કંઈક પણ તને જ્યારે કહે છે ત્યારે તું એનું ઇન્સલ્ટ કરે છે કે એને એક્સેપ્ટ કરે છે? મોટાભાગે ઇન્સલ્ટ કરે છે કે તને આમ જ છે, મને એવું કંઈ છે નહીં, હું આમ નહીં કરું, આમ કંઈ પણ XYZ. પણ તારી મમ્મી તારી ચિંતા કરીને વીક થાય છે કે સ્ટ્રોંગ થાય છે? શું થાય છે? વીક થાય છે. એ એવરીડે વધારે વધારે વીક થાય છે કે વધારે વધારે સ્ટ્રોંગ થાય છે? એ વધારે વધારે વીક થાય છે. હમણાં છેલ્લા 2-3 વર્ષથી હું જોઉં છું, કે ઘણા ટાઈમથી હું જોઉં છું કે કેટલી બધી 35 વર્ષ 40 વર્ષની લેડી એને કેન્સર થઈ રહ્યું છે. અને આખો સર્વે કર્યો ને તે ખબર પડી કે મોટાભાગે ગુજરાતી લેડીને વધારે કેન્સર થઈ રહ્યા છે. અને એમાં પણ મેં ચેક કર્યું કે આટલા બધા લેડીને કેન્સર થવાનું મેઇન રીઝન શું છે? તો સતત અને સતત એના અંદરમાં એની મોટાભાગની એનર્જી કોની માટે વપરાય છે? બોલો, એની એનર્જી કોની માટે વપરાય છે? કોની માટે વપરાય છે? પોતાના બાળક માટે. યસ, તમે ઈચ્છો છો કે તમારા મધરની એનર્જી તમારી માટે ખોટી દિશામાં વપરાય નહીં. તમે ઈચ્છો છો કે એ ચિંતા કરીને પોતાની હેલ્થને બગાડે નહીં. અહીંયા જ તમારે સમજવાનો એક પોઈન્ટ છે. તમે જ્યારે નાના હતા ત્યારે મધર તમારી સપોર્ટર હતી, પણ તમે મોટા થયા પછી પણ તમે એની વીકનેસ બન્યા છો કે તમે એની માટે એક સ્ટ્રોંગ પર્સન બન્યા છો? શું બની ગયા છો? વીકનેસ. શું તમે તમારા મધરની વીકનેસ બનો એ બરોબર કહેવાય કે ન કહેવાય? તો તમારે ખાલી 2 ચેન્જ લાવવાના છે. ક્યાં? તમે એને ચેક કરો અને તમારી સેલ્ફને ચેન્જ કરો. તમે એને ચેક કરો, તમારી સેલ્ફને ચેન્જ કરો. કેવી રીતે થાય બોલો? હવે મારે તમારામાંથી જવાબ જોઈએ છે. તમને હર વખતે તમારા મમ્મી એક અમુક કોમન વસ્તુ માટે ટોકતા હોય છે. ટોકતા હોય? હા, મમ્મી ક્યારે ટોકે? એટલે મારા સારા માટે કહેતા હોય, પણ મને એવું લાગે કે મને ટોકે છે. પણ જ્યારે તમે એ કર્યા પછી વિચારો કે ના, મમ્મીએ કીધું તે સાચું હતું, એ કરીને પછી વિચારો એને કરીને પહેલાં વિચારો ને તો એ વસ્તુ બને નહીં ને મમ્મી ચિંતા કરતી ઓછી થાય. વાહ, ગુડ આન્સર તારો. પછી આ બેવનું એક જ આન્સર છે. જે ક્વેશ્ચન્સ એ આપણા સાથે કરે છે એ આપણે એને કરવા જોઈએ. મમ્મી તે ખાધું, મમ્મી તું બરાબર છે કે નહીં, ગુડ, તું ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, એ બધા ક્વેશ્ચન્સ આપણે પૂછવા જોઈએ આ ઉંમરે એમને. એમ ઓબ્વિયસલી લાગે છે એવું તે કર્યું છે એવું? યસ. ગુડ આન્સર. તમને એમ લાગે છે કે જ્યારે તમને જરૂર હતી ત્યારે એણે તમારી ચિંતા પૂરી કરી હતી, તો હવે જ્યારે એને જરૂર છે ત્યારે તમારે એની ચિંતા કરવી જોઈએ એવું તમને લાગે છે? તમને એમ લાગે છે કે તમારે પણ એની થોડીક ચિંતા કરવી જોઈએ? પણ એક વસ્તુ યાદ રાખજો, તમારામાંથી કેટલાય એવા છે જેણે પોતાની મમ્મીઓને આદત પાડી દીધી છે ચિંતા કરવાની. તમારો વીક પોઈન્ટ શું છે તમારે ધ્યાનમાં રાખો. જો આ એક છે ને આખો સાયકોલોજીકલ એક પોઈન્ટ આપું છું. બને છે એવું કે માનો કે તમે સ્કૂલ જતા હો તો મમ્મીને પહેલેથી આદત પડી ગઈ છે તમારો નાસ્તો રેડી રાખવાની. જો તમે રાતે સૂતા મમ્મીને ટેવ પડી ગઈ કે તમને દૂધ આપવાની, મમ્મીને ટેવ પડી ગઈ હશે કે તમારી અમુક જાતની કેર કરવાની, એને છે ને આદત પડી ગઈ હશે. હવે એ જો કામ તમે પોતે કરવા લાગ્યા હશો ને તો એના અંદરમાંથી શું લાગવા લાગશે કે હવે તને મારી, જોજો સાયકોલોજી શું કહે છે. વ્યક્તિને જ્યારે એવું લાગે છે ને કે હવે તને મારી જરૂર નથી, હવે એને મારી જરૂર નથી, એટલી પોતે અંદરમાં છે ને પોઝિટિવ થાય કે નેગેટિવ થાય કે ના થાય? પણ આપણે શું કરવું જોઈએ ખબર છે કે એ તમારી કેર કરે ને એની પહેલાં
જો તમે એની કેર કરવાનું શરૂ કરી દેશો ને તો એને અંદરમાંથી એ સમજાઈ જશે કે તમે હવે મેચ્યોર થઈ ગયા છો. મેં દીક્ષા લઈ લીધી છે ને તો પણ મારી મદદને હંમેશા એમ થયા કરે કે આમની આમ કરવું જોઈએ, તમારે આમની આમ કરવું જોઈએ. એટલે હજી પણ એને અમુક સજેશન આપવા માટેની અંદરમાંથી શું હોય, ફિલિંગ્સ હોય. એ ખરેખર ફિલિંગ્સ હોય કે ટેવ હોય? શું હોય? એની એક જાતની અંદરમાંથી એક આદત હોય. એના કરતાં પણ વધારે વધીને એના આદત શબ્દ ન વાપરીએ તો પણ એના અંદરમાંથી એની એક મમતા હોય. પણ ખરેખર એ મમતા જ્યારે તમારી સાથે લાઈફમાં કોઈ બીજું પર્સન એટેચ થાય છે ત્યારે એ મમતા પૂરી થતી નથી, અને એને કારણે એ સ્વયં એ પોતે જ બહુ શું થઈ જતી હોય છે, ડિસ્ટર્બ થઈ જતી હોય છે. અને તમારાથી કેટલાય આ વસ્તુનો અનુભવ કરી લીધો હશે. એટલા માટે મારું તમને એક સજેશન છે, તમારી ડિપેન્ડન્સી ઓછી કરો. શું કરો? તમારી એની માટેની ડિપેન્ડન્સી ઓછી કરો. તમે ચેક કરજો, પહેલાં એ થોડા દિવસ માટે અપસેટ થશે, પણ ધીરે ધીરે એની આ મમતા ઓછી થવા લાગશે. ઓછી થશે પછી જો તમે એની કેર કરવાનું શરૂ કરશો ને તો એને ગમશે પણ ખૂબ, અને ધીરે ધીરે એ હેલ્ધી બની જશે. શું કામ? આ પોઈન્ટ હું એટલા માટે કહું છું કે મેં ઘણી બધી મધરને જોઈ છે, ઘણી બધી માને મેં જોઈ છે, ઘણી બધી મમ્મીઓને મેં જોઈ છે કે જે કાંઈ ન હોય ને તો પણ નાની બાબતમાં 30 વર્ષનો છોકરો નહીં, 60 વર્ષનો છોકરો થઈ ગયો હોય ને તોય જો અડધી કલાક લેટ આવે ને એના ફોન ચાલુ થઈ જાય, તો ક્યાં છો, શું થયું, હજી તો કેમ નથી આવ્યો? અરે પણ તમે કદાચ ટ્રાફિકમાં અટવાયેલા પણ હોઈ શકો, તમે કદાચ કોઈ એવી કન્ડિશનમાં પણ હોઈ શકો કે તમે કદાચ એને આન્સર ન આપી શક્યા હો કે મેસેજ ન કરી શક્યા હો અથવા લેટ થઈ ગયા હો. પણ એની આદત શેની પડી ગઈ છે? હવે શેની આદત પડી ગઈ છે? શું કરવાની આદત પડી ગઈ છે? એની ચિંતા કરવાની. તમે સામેથી કે તે જમી લીધું કે નહીં, સામેથી તમે એને ફોન કરી દો અને હું હમણાં ટ્રાફિકમાં છું, હું લેટ થઈશ, એટલે શું થશે? રિવર્સ. તમને જો થોડીક આદત પડશે ને તમારા પેરેન્ટ્સની કેર કરવાની તો બે સુખી થઈ જશે. અને જો એને એકલાને આદત રહેશે ને તમારી કેર કરવાની તો બે દુઃખી થશો. કેમ? તો કે જે વ્યક્તિને બહુ કેર ગમવા લાગે ને એ પર્સન વીક થાય કે સ્ટ્રોંગ થાય? જેને બહુ કેર ગમતી હોય પછી એને હોસ્ટેલમાં મૂકો કે પછી એને બહાર ક્યાંય મોકલો કે પછી એવી કોઈ સિચ્યુએશનમાં મોકલો, એવી કોઈ કન્ડિશન થાય, તે વીક થાય કે સ્ટ્રોંગ થાય? વીક થાય. બસ તમારી માટે મહત્વનું છે કે જે પોતાની વીકનેસને જીતે નહીં એ જૈન છે. જે એક્સપ્રેસ બની જાય એ સ્ટ્રોંગ કહેવાય છે. સમજાવવું એના કરતાં સમજવું એ વધારે જરૂરી હોય છે.